નમસ્કાર મિત્રો, મેં 2 દિવસ પહેલા ફેસબુકમાં એક પોસ્ટ વાંચી હતી. એક ભાઈને ગીર વાછડી સેવા કરવા માટે મફત જોઈતી હતી. આ વાંચ્યા પછી મનમાં એક એવો વિચાર આવ્યો કે બરાબર છે, એ ભાઈને સેવા કરવા માટે ગીર વાછડી મફત જોઈએ છે, કઈ વાંધો નહીં. પણ બીજો વિચાર સાથે સાથે એ આવ્યો કે એ ભાઈને ગીર જ વાછડી જોઈએ છે, દેશી ગાય નથી જોતી, સામે મફતમાં જોઈએ છે. તો એક એવો વિચાર પણ આવ્યો કે ગાયને આપણે માતા કહીએ છીએ, આપણે હિન્દુ છીએ, તો એનું શું કઈ મૂલ્ય ન હોઈ શકે? ખરેખર તો ગાય છે, ગાય આધારિત ખેતી છે કે ગાયની જે કઈ પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ એ બધી જ પ્રોડક્ટ અમૂલ્ય છે. ગાય પોતે અમૂલ્ય છે, છતાં પણ લોકોની અપેક્ષા એવી હોય કે ફ્રીમાં મળે. પણ ખરેખર એક પશુપાલક હોય ને, કે ગાયનું જે ગૌશાળા ચલાવતા હોય ને, એની વેદના માણસો ક્યાંક ને ક્યાંક સમજતા નથી. ગાય ને જયારે એઆઈ કરાવીએ સારી જાતનું 2-3 હજારનું, પછી એની વાછડી આવે, એને તમે દૂધ પીવડાવો, ઉછેરો અને વરસદીની કરો, તો કોઈ પશુપાલક હોય કે ગૌશાળા ચલાવતો હોય એને ખર્ચો તો લાગવાનો. એની પાસેથી મફતમાં સેવા કરવા માટે વાછડી માંગવી કેટલી વ્યાજબી છે? આવું ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એટલે મિત્રો, મારું એટલું જ કહેવાનું છે, આ તો અમૂલ્ય ધરોહર છે આપણી, ઈશ્વરે આપણને આપેલી ધરોહર છે, એને એની કિંમત તો છે ને અમૂલ્ય છે. પણ બને તો એ પશુપાલક હોય ને, એને કાંઈક ને કાંઈક મળે ને 2 પૈસા, તો એને પ્રોત્સાહન મળશે. એટલે મિત્રો, સેવા કરો, ગીર ગાય પાડો, દેશી ગાય પાડો. માતા તો માતા જ છે, ગાય માતા છે ને, તો માતા તો ગીર હોય કે પછી દેશી હોય, ગાય તો ગાય છે. થેન્ક યુ.